परिवारना दरेक मित्रों ने मारा जय श्री राम। तो आज मारे व्लॉग बनावવાનો 7मो दिवस है। 6 दिवस आप साथे व्लॉग बनाता बनाता क्या निकली गया तेनी कई खबर ज ना पड़ी। रोज थोड़ुंक नवुं शीखता 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 आज हूँ एक मुकाम पर पहुंची गयो छुं कि ज्यां मने थोड़ुं विडियो एडिट करता, साउंड सेट करता, इफेक्ट सेट करता अने बोलीने रेकॉर्डिंग करता पण फाई गयुं छे। अने तेम करता करता आज मारी चेनल पर 4.8K व्यू थई गया है। तो आप मित्रों हूँ खूब खूब दिलथी आभार मानु छूँ। आवो सपोर्ट मने करता रहेजो। अने जो कोई नवा मित्रों आ रीतना कोईपण कार्य शरू करवा मागता हो तो तेने जरूरथी दिलासो आलजो कि अमे तारा जोड़े छीए। मारा माटे पण आ कंईक नवुं हतुं पण मैं हिम्मत करी कि ना जे थशे जोई लेशुं। तो तेम करता करता आज हूँ अहींया पहोंच्यो छुं अने તેમજ આગળ પણ આપનો સપોર્ટ મારી સાથે બનાવતા રહેજો। તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ। રાતને જે એડિટિંગ કરતા જે લેટ થાય છે તેનો ભાર સવારે ઉઠીએ ત્યારે દેખાય છે। તો તમે મારા મોઢા ઉપર જોઈ શકો છો કે આંખ ઉપર કેવો સોજાઈ ગયા છે। તેમ છતાં દિવસની શરૂઆત કરી ત્યારબાદ હું મારા કાર્ય તરફ આગળ વધ્યો। દુકાનનું જે પણ કાર્ય હતું એ પૂર્ણ કર્યું। ત્યારબાદ નાહી ધોઈને તૈયાર થઈ ગયા। ત્યારબાદ હમણાં લેટ ઉઠાય છે એના કારણે મંદિરે જવાનું પણ મેળ આવતો નથી। તો ત્યારબાદ ઘરે જ પૂજા કરી મારી માતાના હાથનું મોખન કે અમારા ઘરમાં મોખન 2 દિવસે 3 દિવસે બની જ જાય છે। અને પછી હું દુકાને ગયો। ત્યાં આજે મારી ભાનીને વદરાડ મુકામે મૂકવા જવાનું તો મૂકીને ઘરે આવ્યો। ત્યારબાદ મમ્મી દ્વારા સરસ કેરીનું કચુંબર પણ તૈયાર કરવામાં આવ્યું હતું। તો आप मित्रों पण उनाळामां पोतानुं शरीर साचवजो अने उनाळामां जेम बने तेम केरीनो रस, केरीनो ज्यूस अने काची केरी होय खास तो तेनो कचुंबर पण जोडे खावामां उपयोग करजो, जेनाथी आपणे लू सामे रक्षण मळे अने जे आपणे उनाळामां तडकामां નીકળીએ છીએ તો તેની સામે પણ આપણે રક્ષણ મળે। તો કાલે જે સીધું આપ્યું હતું, જે માલ ખૂટતો હતો તે અમે ઓર્ડર કરી દીધો અને અમારા ગામમાં હજી પણ રાવરભાઈઓ દ્વારા લારીમાં સામાન લાવવામાં આવે છે અને તેને સારી રીતે ઘરે ઉતારી જવામાં પણ આવે છે। તો તેનો અમને ઘણો ફાયદો થાય છે। તો સામાન આવ્યો હતો તો વ્યવસ્થિત ગોઠવી ત્યારબાદ તેમને મારી મમ્મી દ્વારા સરસ કેરીનો રસ પીવડાવવામાં આવે છે। ત્યારબાદ હું જે પણ બીજો સામાન આવ્યો હોય, બાલાજીનો જે કાલે ઓર્ડર નાખ્યો હતો તે સામાન પણ આવી ગયેલો હતો તો સાથે તેને પણ વ્યવસ્થિત ગોઠવી દેવાનો, કારણ કે કોઈ પણ બાળક આવે તો તેને વસ્તુ શોધતા વાર ન લાગે તેને અમે ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ અને બાળકના દરેક વસ્તુ મળી રહે તેના માટે પણ અમે સંપૂર્ણ મહેનત કરીએ છીએ। તો ત્યારબાદ બાલાજીના બધા પડીકા ખોખા ખાલી કરી તેને વ્યવસ્થિત પટ્ટી ગોઠવી દઈએ છીએ। ત્યારબાદ હું દુકાને આવું છું અને એક બિલ તોલવાનું આવી જાય છે વાચનતાનું, તો તે કામ છોડી હું પહેલાં એ દુકાનના ગ્રાહકનું બિલ તોલી દઈએ છીએ। ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે મેં વેફરો હતી તે સુવ્યવસ્થિત ગોઠવી દીધી છે અને આપ મિત્રોને પણ ખાવી હોય તો જરૂર આવજો। આપણે બધા જોડે વેફરનો ને પડીકાનો આનંદ માણશું। તો ત્યારબાદ સાંજનો સમય થઈ જાય છે અને પછી બીજી ગાડી અહીંયા દુકાને આવી જાય છે। તો આ સુરેશ કાકા જે ગજાનંદના ડીલર છે તે સામાન લઈને આવે છે અને તે સામાન આવે ત્યારબાદ તેને ચેક કરવું, અમુક બિલ ચેક કરવું, પૈસા આપવા અને જે સામાન રિપ્લેસ હોય તો તેને પાછો આપી દઈએ છીએ અને સુરેશ કાકાને વિદાય કરી ત્યારબાદ સંધ્યા બરોબર થઈ જાય છે અને રાતે પાછો એક લેટ ટાઈમ સામાન આવે છે તો તે સામાનને પણ વ્યવસ્થિત ચેક કરી ઉતારી અને પછી તે ભાઈને પણ વિદાય કરીએ છીએ। અને તમે જોઈ શકો છો કે મારી મમ્મી અને પપ્પા કે જે ઇંગ્લિશ ગીતોના રેડિયો પર મજા માણી રહ્યા છે। આ રીતે મારા એક સરસ દિવસનો આજે અંત આવ્યો। જે ક્ષણ આપણે વીતી ગઈ છે પાછી નથી આવતી, પણ રેકોર્ડના માધ્યમથી આપણે તેને જોઈ શકીએ।